આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં SCBIના દરોડા જોવા મળ્યા છે। સનફ્લાવર બ્રોક સાથે જ કહી શકાય કે રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। તો સનફ્લાવર બ્રોકિંગમાં સેબીના દરોડા જોવા મળ્યા છે। સાથે જ કહી શકાય કે બ્રોકિંગમાં નોકરી કરતા એક વ્યક્તિની અટકાયત પણ કરી લેવામાં આવી છે। લેપટોપના ડેટાના આધારે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। તો એક વ્યક્તિના એકાઉન્ટ મારફતે કરોડોનો વ્યવહાર પણ ઝડપાયો છે। તેજીના કારણે અમુક ઓપરેટર સાથે જ ગેરલાભ ઉપાડ્યો હતો। 10 રૂપિયાનો શેર 100 રૂપિયા સુધી લઈ જઈને સટ્ટો રમાડતા હતા। તો હર્ષ રાવલ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। હર્ષ રાવલને તેના ઘરેથી સીબીની ટીમની અટકાયત કરી છે। સાથે જ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તપાસ કર્યા બાદ લિંક રાજકોટ સુધી નીકળી હતી। તો સીબી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। રાજકોટમાં સીબીના દરોડા પડ્યા હતા। સાથે જ હાલ એકની અટકાયત કરી લેવામાં આવી છે અને કાર્યવાહી શરૂ કરાઈ છે। તો લેપટોપના ડેટાના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સીબીની કાર્યવાહી જોવા મળી છે। 10 રૂપિયાનો શેર 100 રૂપિયા સુધી લઈ જઈને સટ્ટો રમાડતા હતા। તો એક વ્યક્તિના એકાઉન્ટ મારફતે કરોડોના વ્યવહાર પણ ઝડપાયા છે અને આ મામલે વધુ કાર્યવાહી પણ કરાઈ છે। ગુજરાતમાં 2 મોટા ઓપરેટરના ત્યાં તપાસ હાથ ધરાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર। ઇન્વેસ્ટરોને લાલચ આપીને ગેરરીતિ કરતા હતા। રાજકોટમાં સીબીના દરોડા જોવા મળ્યા છે। આ મામલે વધુ કાર્યવાહી કરાશે। સનફ્લાવર બ્રોકિંગમાં સીબીના દરોડા પડ્યા હતા અને જેમાં હાલ કાર્યવાહી કરવામાં આવી છે। તો બ્રોકિંગમાં નોકરી કરતા એક વ્યક્તિની અટકાયત પણ કરી લેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં સીબીએ દરોડા પાડ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો સેબીએ ગુજરાતના 2 મોટા ઓપરેટરોનો ત્યાં તપાસ કર્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે તેનો લિંક છે તે રાજકોટ સુધી નીકળી હતી। મહત્વની બાબત છે કે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સનફ્લાવર બ્રોકિંગમાં સેબીએ દરોડા પાડ્યા છે અને સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતા એક વ્યક્તિની અટકાયત પણ ત્યાં કરવામાં આવી છે। લેપટોપના ડેટાના આધારે આ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ તો જંગલેશ્વરના એક વ્યક્તિ ના જે એકાઉન્ટ મારફતે કરોડોનો વ્યવહાર છે તે ક્યાંક થયા હોવાની ક્યાંક વિગતો હાલ મળી રહી છે। શેર માર્કેટના સતત તેજીના કારણે ઓપરેટરો ક્યાંક તેનો ગેરલાભ લઈ રહ્યા છે। રૂપિયા 10નો જે શેર છે તે રૂપિયા 100 સુધી લઈ જઈ સટ્ટો રમાડતા હોય આ પ્રકારની ક્યાંક સેબીને વિગત મળી હતી અને આના જ કારણે ક્યાંક હાલ સેબીએ રાજકોટના ભક્તિનગર પર આવેલ સનફ્લાવર બ્રોકિંગ પર દરોડા પાડ્યા છે અને ખાસ તો કહી શકાય કે આ દરોડામાં હર્ષ રાવલ નામનો જે વ્યક્તિ છે તેની અટકાયત સેબી દ્વારા કરવામાં આવી છે। એટલે હર્ષ રાવલ પોતાના ઘરે હતો ત્યારે સેબીએ તેની અટકાયત કરી છે। ખાસ તો જે ઇન્વેસ્ટરો લલચામણી લાલચ આપે ને ગેરરીતિ કરતા હોય એવા જ જે ઇન્વેસ્ટરો ની પણ ક્યાંક તપાસ છે તે કરવામાં આવશે અને ખાસ તો જે ઇન્વેસ્ટમેન્ટ જે બ્રોકિંગ કંપની છે તેના ઉપર પણ અનેક જગ્યાએ ક્યાંક તપાસ છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। એટલે કે ગુજરાતના અલગ અલગ જે મોટા શહેરો છે ત્યાં સેબીની આ પ્રકારની કાર્યવાહી છે તે અત્યારે થઈ રહી છે। ત્યારે રાજકોટમાં પણ જે સનફ્લાવર બ્રોકિંગ છે ત્યાં પણ સેબીની કાર્યવાહી છે તે ક્યાંક કરવામાં આવી છે। જે દસ્તાવેજો છે, જે CPU છે, લેપટોપ છે તેની ક્યાંક સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે કે કેમ આને લઈને સેબી પણ અત્યારે તપાસ કરી રહી છે। આ સાથે ફફડાટનો માહોલ પણ અત્યારે ઉપડ્યો છે। જે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે બ્રોકિંગ કંપનીઓ જે લુભામણી લાલચ આપે છે તેઓમાં પણ અત્યારે ફફડાટનો માહોલ દેખાઈ રહ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં સેબીના દરોડા પડ્યા હતા।